हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, एमसीक्यू सीरीज में फरी एक वखत नवा विडियो साथे सिंगल फेज इंडक्शन मोटरना आनी पहेलानो एक विडियो आपणे सिंगल फेज इंडक्शन मोटरनो बनाव्यो हतो एमसीक्यू नो, बराबर। आ विडियोमां पण आपणे सिंगल फेज इंडक्शन मोटरना मोस्ट एमपी एमसीक्यू वात करशुं। ओके, वन बाय वन आपणे क्वेश्चन जोता जईए। इन अ शेडेड पोल मोटर डज नॉट पोजेस ऑफ, बराबर। इन अ शेडेड पोल मोटर डज नॉट पोजेस ऑफ, बराबर। नीचेनामांथी कई वस्तु शेडेड पोलमां होती नथी એવું તમને પૂછવામાં આવે છે। તો એનો આન્સર થશે ફ્રેન્ડ્સ, જો કોમ્યુટેટર નથી હોતા, સેન્ટ્રીફ્યુગલ સ્વિચ નથી હોતી, કેપેસિટર નથી હોતું, એટલે આન્સર થશે ઓપ્શન નંબર ડી, ઓલ ઓફ ધી અબવ। આ બધી વસ્તુ શેડેડ પોલમાં ઉપયોગ નથી થતી। શેડેડ પોલ મોટર જો આવી રીતના હોય, આવી રીતના શેડિંગ રિંગ રાખેલી હોય, બરાબર। આવી રીતના પોલમાં અહીંયા શેડિંગ રિંગ રાખેલી હોય, તો શેડેડ પોલ મોટરમાં કોમ્યુટેટર, સેન્ટ્રીફ્યુગલ સ્વિચ અને કેપેસિટરનો ઉપયોગ થતો નથી, એટલે આનો આન્સર થશે ઓલ ઓફ ધી અબવ, ઓપ્શન નંબર ડી। ओके, ત્યારબાદ ધ લોક રોટર કરંટ ઓફ અ શેડેડ પોલ મોટર ઇઝ, લોક રોટર કરંટ ઓફ અ શેડેડ પોલ મોટર ઇઝ સ્લાઇટલી મોર ધેન ધ ફૂલ લોડ કરંટ, બરાબર। લોક રોટર કરંટ છે એ શેડેડ પોલ મોટર ઇઝ સ્લાઇટલી મોર ધેન ફૂલ લોડ કરંટ, એટલે આનો આન્સર થશે ઓપ્શન નંબર સી। ઓકે, સ્લાઇટલી થોડોક ફૂલ લોડ કરંટ કરતાં થોડોક વધારે હશે, બરાબર, લોક રોટર કરંટ। ત્યારબાદ if a DC series motor is operated on AC supply it will have, બરાબર। DC series motor છે એને AC સપ્લાય ઉપર આપણે ચલાવવામાં આવીએ તો શું થશે? તો કે પુઅર પાવર ફેક્ટર, પુઅર એફિશિયન્સી અને સ્પાર્ક એક્સેસિવલી, બરાબર। એટલે આનો આન્સર થશે ડી, ઓપ્શન નંબર ડી, ઓલ ઓફ ધી અબવ, બરાબર। કારણ કે જો DC સિરીઝ મોટર છે અને આપણે એને AC ઉપર ચલાવી જોઈએ, DC સિરીઝ મોટર આમ તો જો અહીંથી એક તમને બીજો ક્વેશ્ચન એ પૂછે કે એકમાત્ર ડીસી સિરીઝ મોટર એવી છે કે જે એસી ઉપર વર્ક કરે છે, ચાલશે, બરાબર, પણ આપણને પાવર ફેક્ટર ઓછો મળશે, એની એફિશિયન્સી ઓછી મળશે, સ્પાર્ક એક્સેસિવલી, બરાબર, સ્પાર્ક વધારે થશે, આ પ્રોબ્લેમ્સ પણ થાય છે, બરાબર। એટલે આ એક ખાસ ધ્યાન રાખવાનું છે, ઓપ્શન નંબર ડી સાચો આન્સર છે। આ બધા પ્રોબ્લેમ્સ આપણે એની અંદર થશે જ્યારે જો એને એસી ઉપર ચલાવશું તો। ઓકે, ત્યારબાદ ધ કેપેસિટર યુઝડ ઇન અ સિંગલ ફેઝ કેપેસિટર મોટર have no polarity marking, બરાબર। the capacitor used in a single phase capacitor motors have no polarity marking। સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર એ એસી મોટર્સ છે, બરાબર, એસી મોટર છે। તો ફ્રેન્ડ, એસી મોટરમાં જે કેપેસિટર આપણે યુઝ કરીએ છીએ એમાં કોઈ પોલારિટી માર્કિંગ હોતું નથી, બરાબર। એટલે આમાં લખ્યું છે આપણે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, પોલારિટી માર્કિંગ એમાં કોઈ હોતું નથી આપણે જે કેપેસિટર યુઝ કરીએ છીએ ને એમાં, બરાબર। એટલે ઓપ્શન નંબર એ સાચો આન્સર છે। જો ડીસીમાં યુઝ કરતા હોય તો એમાં પોલારિટી માર્કિંગ હોય। ઓકે, ત્યારબાદ ઇન કેસ ઓફ રિલક્ટન્સ મોટર when the load is increased so that it cannot maintain the synchronous speed the motor will, બરાબર। હવે જો રિલક્ટન્સ મોટર છે, જો એનો લોડ વધારવામાં આવે છે તો એ સિંક્રોનસ સ્પીડને મેન્ટેન નથી કરી શકતી મોટર, બરાબર। તો મોટર વિલ રન એઝ અ ઇન્ડક્શન મોટર, બરાબર। તો એ ઇન્ડક્શન મોટરની જેમ વર્ક કરશે, એટલે આનો આન્સર થશે ઓપ્શન નંબર બી। જો રિલક્ટન્સ મોટર છે, સિંક્રોનસ સ્પીડ ઉપર ફરે છે, હવે એના ઉપર લોડ વધારવામાં આવે છે તો શું થાય છે કે એની સ્પીડ છે એ સિંક્રોનસ સ્પીડ મેન્ટેન નથી થતી પણ એના કરતાં ઘટી જાય છે। તો સ્પીડ ઓછી થઈ જાય તો એ કઈ રીતના વર્ક કરશે? તો રન એઝ અ ઇન્ડક્શન મોટર, ઇન્ડક્શન મોટર તરીકે વર્ક કરશે। ઓપ્શન નંબર બી સાચો આન્સર છે। ત્યારબાદ વિચ ઓફ ધ ફોલોઈંગ મોટર આર પ્રિફર્ડ ફોર અ ટેપ રેકોર્ડર્સ, બહુ ફેમસ ક્વેશ્ચન છે। ટેપ રેકોર્ડરમાં આપણે કઈ મોટરનો યુઝ કરીએ છીએ? ઓપ્શન નંબર સી, હિસ્ટેરેસિસ મોટર, બરાબર। હિસ્ટેરેસિસ મોટરનો ઉપયોગ આપણે ટેપ રેકોર્ડરમાં કરીએ છીએ। આ ક્વેશ્ચન ઘણી બધી એક્ઝામમાં પૂછાય છે, બરાબર। ખાસ યાદ રાખવું, ટેપ રેકોર્ડરમાં કઈ મોટર યુઝ થાય છે તો કે હિસ્ટેરેસિસ મોટર ક્વેશ્ચનને ફેરવી નાખે, હિસ્ટેરેસિસ મોટર નીચેનામાંથી કઈ જગ્યાએ ઉપયોગ થાય છે? ટેપ રેકોર્ડર એક તમને આપેલું હોય। ઓકે, ત્યારબાદ જોઈએ ઇન અ શેડેડ પોલ સિંગલ ફેઝ મોટર ધ રિવોલ્વિંગ ફિલ્ડ ઇઝ પ્રોડ્યુસ બાય ધ યુઝ ઓફ, આ પણ એક ફેમસ ક્વેશ્ચન છે, બરાબર, શેડિંગ કોઇલ્સ। ઓકે, શેડેડ પોલ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે, હવે રિવોલ્વિંગ ફિલ્ડ પ્રોડ્યુસ કઈ રીતના થાય છે? તો કે શેડિંગ કોઇલથી, બરાબર। આની પહેલા આપણે જોયેલું છે કે આવી રીતના પોલ હોય, અહીંયા આવી રીતના એક ખાંચો પાડેલો હોય, બરાબર, અને અહીંયા શેડિંગ રિંગ રાખેલી હોય, જેને લીધે શું થાય કે ફ્લક્સમાં ફેરફાર થાય છે, બરાબર, અને એને લીધે રોટર ઉપર ટોર્ક લાગુ પડે છે। ઓકે, એટલે આ આપણું થયું શેડિંગ કોઇલ્સ દ્વારા આપણે એમાં રિવોલ્વિંગ ફિલ્ડ ઉપયોગ આપણે ઉત્પન્ન કરીએ છીએ, એટલે ઓપ્શન નંબર એ આનો સાચો આન્સર રહેશે। ઓકે, ત્યારબાદ જોઈએ the power factor of single phase induction motor is usually, power factor of single phase induction motor is usually always lagging
બરાબર. ઇન્ડક્શન મોટરનો પાવર ફેક્ટર હંમેશા લેગિંગ હોય છે, ઓલવેઝ. ત્યારબાદ when the DC series motor is connected to AC supply, DC series motor is connected to AC supply, the power factor will be low because, બરાબર. હવે તમને શું કીધું કે DC સિરીઝ મોટરને AC સપ્લાય સાથે કનેક્ટ કરી છે તો પાવર ફેક્ટર લો શું કામ થાય છે? તો એનો આન્સર છે ઓપ્શન નંબર સી, ધ હાઈ ઇન્ડક્ટન્સ ઓફ ફિલ્ડ એન્ડ આર્મેચર સર્કિટ. બરાબર. એક તો હાઈ ઇન્ડક્ટન્સ ફિલ્ડ અને આર્મેચર, હાઈ ઇન્ડક્ટન્સ ઓફ ફિલ્ડ એન્ડ આર્મેચરને લીધે પાવર ફેક્ટર એનો ઓછો થાય છે. બરાબર. ડીસી, કારણ કે જો આર્મેચર અને ફિલ્ડ સર્કિટમાં બેયમાં હાઈ ઇન્ડક્ટન્સ છે. બરાબર. તો ઇન્ડક્ટન્સને લીધે પાવર ફેક્ટર કેવો હોય? લેગિંગ હોય. બરાબર. એટલે એનો પાવર ફેક્ટર આપણને લો મળે છે. બરાબર. ડીસી સિરીઝ મોટરને એસી સપ્લાય સાથે જોડવામાં આવે તો એનો પાવર ફેક્ટર ઓછો થઈ જાય છે બીકોઝ ધ હાઈ ઇન્ડક્ટન્સ ઓફ ફિલ્ડ એન્ડ આર્મેચર સર્કિટ. ઓપ્શન નંબર સી. ત્યારબાદ ધ સ્પીડ લોડ કેરેક્ટરિસ્ટિક ઓફ યુનિવર્સલ મોટર ઇઝ સેમ એઝ ધેટ ઓફ. બરાબર. હવે જો યુનિવર્સલ મોટરની સ્પીડ અને લોડ કેરેક્ટરિસ્ટિક કેના જેવી છે? તો કે ડીસી સિરીઝ મોટર. ઓપ્શન નંબર એ સાચો આન્સર છે, ડીસી સિરીઝ મોટર. બરાબર. ડીસી સિરીઝ મોટર જેવી આપણી યુનિવર્સલ મોટરની સ્પીડ અને લોડ કેરેક્ટરિસ્ટિક જોવા મળશે. ઓકે. ત્યારબાદ ધ સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક ઓફ રિપલ્ઝન મોટર, સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક ઓફ રિપલ્ઝન મોટર ઇઝ સિમિલર ધેટ ઓફ ડીસી કમ્પાઉન્ડ મોટર, ડીસી કમ્પાઉન્ડ મોટર. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે, ડીસી કમ્પાઉન્ડ મોટર. રિપલ્ઝન મોટર, રિપલ્ઝન ઇન્ડક્શન મોટરની ટોર્ક કેરેક્ટરિસ્ટિક ડીસી કમ્પાઉન્ડ મોટર જેવી જોવા મળશે. ઓકે. ત્યારબાદ in a ceiling fan employing the capacitor run motor, in a ceiling fan employing capacitor run motor. બરાબર. આનો આન્સર થશે સેકન્ડરી વાઇન્ડિંગ સરાઉન્ડેડ ધ પ્રાઇમરી વાઇન્ડિંગ. બરાબર. સેકન્ડરી વાઇન્ડિંગ છે એ પ્રાઇમરી વાઇન્ડિંગની સરાઉન્ડેડ એટલે એના ઉપર વીંટાળેલું હોય છે. બરાબર. જો પહેલામાં શું કીધું છે? પ્રાઇમરી વાઇન્ડિંગ ઇઝ સરાઉન્ડેડ ધ સેકન્ડરી વાઇન્ડિંગ. નહીં, એ નહીં આવે. બરાબર. સી અને ડી તો આવવાનું નથી, એ નથી આવતું એટલે સી એ નહીં આવે ને ડી એ નહીં આવે. ઓપ્શન નંબર બી. બરાબર. સેકન્ડરી વાઇન્ડિંગ ઇઝ સરાઉન્ડેડ ધ પ્રાઇમરી વાઇન્ડિંગ. બરાબર. આવી રીતના પહેલા પ્રાઇમરી વાઇન્ડિંગ હોય, એના ઉપર આવી રીતના સેકન્ડરી વાઇન્ડિંગ હોય. ઓકે. ક્યારેક એવું હોય, સીલિંગ ફેન જુઓ તો તમને વધારે ખ્યાલ આવશે. ઓકે. એટલે ઓપ્શન નંબર બી આનો સાચો આન્સર થશે. ત્યારબાદ ધ રોટર સ્લોટ ઓફ ઇન એન ઇન્ડક્શન મોટર આર યુઝ્યુઅલી નોટ ક્વાઇટ પેરેલલ ટુ ધ શાફ્ટ બીકોઝ. બરાબર. જે રોટર સ્લોટ છે ઇન્ડક્શન મોટરના આર યુઝ્યુઅલી નોટ ક્વાઇટ પેરેલલ ટુ ધ શાફ્ટ બીકોઝ. હવે એનું કારણ છે ઓપ્શન નંબર સી, ધેટ રિડ્યુસિંગ ધ ટેન્ડન્સી ઓફ રોટર ટીથ એન્ડ રિમેનિંગ અંડર ધ સ્ટેટર ટીથ. બરાબર. રિડ્યુસિંગ ધ ટેન્ડન્સી. બરાબર. જે પ્રોબ્લેમ આવે છે રોટર ટીથ અને રિમેનિંગ અંડર સ્ટેટર ટીથમાં, એને લીધે આપણે એને પેરેલલમાં પ્રોપર ઉપયોગ, યુઝ્યુઅલી નોટ ક્વાઇટ પેરેલલ. બરાબર. એટલે આનો આન્સર થશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ ધ મોટર યુઝ ફોર અ compressor is capacitor start capacitor run motor. ઓપ્શન નંબર ડી આનો સાચો આન્સર થશે. બરાબર. કમ્પ્રેસરમાં કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટરનો ઉપયોગ કરીએ છીએ. ઓકે. ત્યારબાદ જોઈએ ધ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ઓફ સિંગલ ફેઝ મોટર ઓફ અ રેફ્રિજરેટર ઇઝ ડિસ્કનેક્ટ ફ્રોમ ધ સર્કિટ બાય મીન્સ ઓફ. The starting winding of single phase induction motor of refrigerator is disconnected from the circuit by means of magnetic relay. Magnetic relay દ્વારા એને આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને ડિસ્કનેક્ટ કરી દેવામાં આવે છે. ઓકે. ઓપ્શન નંબર એ આનો સાચો આન્સર થશે. મેગ્નેટિક રિલે દ્વારા આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને રિમૂવ કરી દેવામાં આવે છે. ત્યારબાદ in a single phase induction motor runs slower than normal, the most likely defect is. બરાબર. ધ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે એની નોર્મલ સ્પીડ કરતાં ઓછી સ્પીડથી ફરે છે. તો એ કારણ કેને લીધે? તો કે વોર્ન બેરિંગ. બરાબર. બેરિંગમાં કોઈ પ્રોબ્લેમ થયો હોય, વોર્ન બેરિંગ, એને લીધે આપણી સિંગલ ફેઝ ઇન્ડક્શન નોર્મલ સ્પીડ કરતાં પણ ઓછી સ્પીડથી ફરે છે. બરાબર. તમે ઘણી ફેરે જોયું હોય કે પંખામાં આપણે બેરિંગ બગડી ગયું હોય તો અવાજ પણ આવતો હોય અને જે આપણી ખરેખર સ્પીડ હોય એના કરતાં એ ધીમે ધીમે ફરતો હોય. બરાબર. એનું કારણ એક તો એનું બીજું કારણ એ પણ હોઈ શકે કે ભાઈ કેપેસિટરમાં પ્રોબ્લેમ હોય તો એને લીધે પણ થઈ શકે. બરાબર. કેપેસિટર બગડી ગયું હોય તો. અને એક તો વોર્ન બેરિંગ. બરાબર. બેરિંગ પ્રોપર વર્ક ના કરતું એટલે મે બી થોડાક વર્ષો પછી બેરિંગ સતત બદલાવતું રહેવું પડતું હોય છે. ઓકે. એટલે ઓપ્શન નંબર સી આનો સાચો આન્સર થશે. ત્યારબાદ ઇન અ યુનિવર્સલ મોટર ધ મોસ્ટ કોમન કોઝ ઓફ બ્રશ સ્પાર્કિંગ ઇઝ. ઇન અ યુનિવર્સલ મોટર ધ મોસ્ટ કોમન કોઝ ધ બ્રશ સ્પાર્કિંગ થવાનું મેઇન કારણ શું છે? તો કે ઓપન આર્મેચર વાઇન્ડિંગ, શોર્ટ આર્મેચર વાઇન્ડિંગ અને હાઈ કોમ્યુટેટર માઇકા.
બરાબર, હાઈ કોમ્યુટેટર માઇકા, એટલે આનો આન્સર થશે ઓલ ઓફ ધી અબવ, ઓપ્શન નંબર ડી. બરાબર, આ બધાના લીધે બ્રશ સ્પાર્કિંગ થાય છે યુનિવર્સલ મોટરમાં. બરાબર, ઓપર આર્મેચર વાઇન્ડિંગ, શોર્ટ આર્મેચર વાઇન્ડિંગ, શોર્ટેડ આર્મેચર વાઇન્ડિંગ અને હાઈ કોમ્યુટેશન માઇકા, ઓલ ઓફ ધી અબવ, આ બધાને લીધે યુનિવર્સલ મોટરમાં સ્પાર્કિંગ થાય છે. ત્યારબાદ જોઈએ, if the starting winding of single phase induction motor is left in the circuit, it will be, starting winding of a single phase induction motor is left in the circuit, it will be damage the starting winding. બરાબર, જો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ આપણે લેફ્ટ છોડી દઈએ તો શું થશે? તો લેફ્ટ ડેમેજ ધ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ, ડેમેજ થઈ જશે, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ આપણું ડેમેજ થઈ જશે. ઓકે, ઓપ્શન નંબર એ આનો સાચો આન્સર થશે. ત્યારબાદ, most of the fractional horsepower motor have either, most of the fractional horsepower motor have either પ્લેન ઓર સ્લીવ બેરિંગ. બરાબર, એની અંદર આપણે પ્લેન અથવા સ્લીવ બેરિંગનો ઉપયોગ કરતા હોય છે. ફ્રેક્શનલ હોર્સ પાવર મોટર છે એની અંદર પ્લેન અને સ્લીવ બેરિંગ, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ જોઈએ, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ ધ રિલક્ટન્ટ સ્ટાર્ટ મોટર ઇઝ ઇનકરેક્ટ. બરાબર, રિલક્ટન્ટ સ્ટાર્ટ મોટરમાં કયું સ્ટેટમેન્ટ ખોટું છે? તો જો ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ સિમિલર ટુ ધ રિલક્ટન્સ મોટર. આ પેલું કે સ્ટેટમેન્ટ જ ખોટું, મતલબ કે આપણો આન્સર સાચો છે, સ્ટેટમેન્ટ આપણું ખોટું છે. બરાબર, હવે બીજું જુઓ તો કે ઇટ વર્કિંગ પ્રિન્સિપલ ઇઝ સિમિલર ટુ ધ શેડેડ પોલ મોટર. આ વિધાન સાચું છે. ધ એર ગેપ બિટવીન ધ રોટર એન્ડ સ્લાઇટ સેલિયન્ટ પોલ ઇઝ અ નોન યુનિફોર્મ. આ વિધાન પણ સાચું છે. ઇટ ઇઝ એન ઇન્ડક્શન મોટર એન્ડ નોટ અ સિંક્રોનસ વન. આ વિધાન પણ સાચું છે. એટલે આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ. બરાબર, ઇટ ઇઝ અ સિમિલર ટુ રિલક્ટન્સ મોટર. એટલે આ વિધાન છે ને એ ખોટું છે. ક્વેશ્ચનમાં તમને પૂછ્યું છે કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. બરાબર, એટલે આપણો ઓપ્શન નંબર એ આપણો આન્સર સાચો છે, પણ એ વિધાન ખોટું છે. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન ફોર યુ. બરાબર, આની પહેલા આપણે 20 ક્વેશ્ચન સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના સારા એવા જોઈ લીધા ફ્રેન્ડ્સ, જેમાં સ્ટાર અથવા જે આઈએમપી કીધું છે ને એને ખાસ તમે યાદ રાખજો, કારણ કે એક્ઝામમાં તમને એ ક્વેશ્ચન જોવા મળી શકે. હવે આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટમાં દેવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો મોસ્ટ ઓફ બધા સ્ટુડન્ટ કમેન્ટ કરો, તમને પણ મજા આવશે, મને પણ મજા આવશે. બરાબર, અને મેક્સિમમ તમને આના વિશે બીજું ખ્યાલ હોય તો એ પણ કરો. ઓકે, ધ વિચ ઓફ ધ ફોલોઈંગ મોટર હેવ ટુ સેપરેટ વાઇન્ડિંગ ઓન ધ મોટર? એ રિપલ્ઝન સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર, બી રિપલ્ઝન મોટર, સી રિપલ્ઝન ઇન્ડક્શન મોટર, ડી કેપેસિટર સ્ટાર્ટ મોટર. હવે આ આન્સર તમારે કમેન્ટમાં લખવાનો છે. ઓકે, હું જોઉં છું કેટલાક લોકો કમેન્ટ કરે છે. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. લાઇક, શેર, સબસ્ક્રાઇબ ટ્રાન્ઝેન્ટ એકેડમી.